દિવસોથી કમોસમી વરસાદનો કહેર એટલો વરસ્યો છે કે જેનાથી ખેડૂતોના ખેતર સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે ને તેઓનો પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે, પરંતુ સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોમાં વધુ ચિંતા વધી ગઈ છે। એક તરફ પાક નાશ પામ્યો છે ને બીજી તરફ તેઓના માથે પણ દેવા વધતા જઈ રહ્યા છે। તે વચ્ચે એક એવી ઘટના બની છે જે શરમસાર કરતી ઘટના છે। ભાણવડમાં એક ખેડૂતે ગઈકાલે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે। કમોસમી વરસાદના મારથી તેઓના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા ને જેને લઈને તેઓ દ્વારા જીવન ટૂંકાવી લેવામાં આવ્યું છે। ત્યારે શું છે મામલો, આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। મળતી માહિતી મુજબ ભાણવડ તાલુકાના 37 વર્ષના કરશનભાઈ વાવણોટિયા નામના ખેડૂત છેલ્લા 5 વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા ને સાથે જ બેંકના લોનનો ભાર તેમના ઉપર હતો ને આ વર્ષે પડેલા માવઠાથી પાકને થયેલા ભારે નુકસાનને કારણે તેઓ વધુ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા ને અંતે આર્થિક તેમજ માનસિક તણાવના કારણે તેઓ તે તણાવ સહન ન કરી શક્યા ને છેલ્લે તેઓએ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો અને પાણીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું। ત્યારે કરશનભાઈના આ નિર્ણયથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે ગામના લોકો અને ખેડૂત મિત્રોમાં પણ ગુસ્સો અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકારની સહાયના વચનો ખાલી કાગળ પર જ જોવા મળી રહ્યા છે, ત્યારે હજુ પણ ઘણા બધા ખેડૂતો ઉમ્મીદ લગાવીને બેઠા છે કે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે, પરંતુ હજી સુધી સરકાર દ્વારા એક નિર્ણય પણ નથી લેવામાં આવ્યો, જેને લઈને તેમના કૌટુંબિક ભાઈ મુકેશભાઈએ એક નિવેદન આપ્યું છે। ત્યારે તેઓનું શું કહેવું છે આ અંગે આપણે પહેલા તેમને સાંભળી લઈએ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામના વતની કરશનભાઈ કેશુરભાઈ વાવણોટિયાએ જે આપઘાત કરેલ છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે અને પોતાના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। એમના વિશે જોઈએ તો જે કુદરતી આફત આવી છે માવઠારૂપી અને જે વરસાદ કમોસમી થયો છે તેમાં પોતાનો પાક નિષ્ફળ જાય એ ભીતિ અને ઓલરેડી તે ડિપ્રેશનમાં હોય, માનસિક તણાવમાં હોય અને પોતાને બેંકમાંથી ગોલ્ડ લોન ચાલુ હોય અને સમયસર તેને હપ્તા ના ભરાતા હોય તે પ્રેશરમાં આવી અને પોતે આત્મહત્યાનું પગલું ભરેલું છે। એટલે તંત્ર અને સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે તમે આમની વારે આવી અને જે આમનો પરિવાર છે, જે આમના વારસદારો છે, તેમને ક્યાંકનો ક્યાંક આર્થિક રૂપિયો ઉપયોગ થઈ શકે તેવી વિનંતી। તો આ હતા મુકેશભાઈ, જે મૃતક છે તેમના ભાઈ છે, જે કરશન છેલ્લા ઘણા સમયથી દેવાના ભાર અને પાકનું નુકસાનથી પરેશાન હતો તેવું તેમનું કહેવું છે ને અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે ખૂબ જ ડિપ્રેશનમાં હતો ને સરકારે જો વેળાસર સહાય કરી હોત તો આજે તે પોતાનું જીવન ટૂંકાવ્યો ન હોત, તે અમારા વચ્ચે હોત। ત્યારે પોતાનું તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે ને સરકાર ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે કે સરકાર ક્યારે ખેડૂતોને સહાય આપશે। જે જગતનો તાત છે તે મુશ્કેલીમાં વેઠી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા એક નિર્ણય નથી લેવામાં આવી રહ્યો। ત્યારે અહીં પ્રશ્ન એ છે કે માવઠા અને દેવાના ભારથી જે રીતે વારંવાર ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને સરકારને કોઈ જ ફરક પડી નથી રહ્યો, તો હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા હવે કેટલી ઉતાવળે પગલાં લેવામાં આવે છે કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા જ દેશે। ત્યારે એ તો આગામી સમય જ બતાવશે કે કેટલા વહેલાસર નિર્ણય લેવામાં આવે છે। ત્યારે આપનું જે ખેડૂતોના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, જે રીતે ખેડૂતો આપઘાત કરવા ઉપર આવી ગયા છે, તેને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।